હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આરટીઈ એક્ટ અંતર્ગત તમારું બાળક છે ધોરણ પહેલાની અંદર પ્રવેશ મેળવી શકે છે તો હા, અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એની વિગતવાર આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। અને તમારું બાળક જે પહેલા ધોરણથી 1 થી 8 સુધી ફ્રી ઓફ કોસ્ટ એટલે કે મફતે મફત ભણી શકશે। અને હા, એના માટે અલગ સ્કોલરશિપ યોજનાઓ છે, કઈ કઈ યોજનાઓ છે એનો પણ લાભ મળી શકે એ યોજનાઓની પણ હું આ વિડીયોની અંદર વાત કરવાનો છું। એટલે અંત સુધી જોડાયેલા રહેજો। તમારું બાળક છે એ પહેલા ધોરણથી માંડીને હું છેલ્લા 12 ધોરણ સુધીનું મફતે મફત ભણી જાય અને ખાનગી શાળાની અંદર ભણી જાય, બરાબર, એવી આની અંદર આખી યોજનાઓનો લાભની વિશે હું વાત કરવાનો છું। ઓકે, તો હવે તમે દેખવા જાઓ તો તમારું બાળક છે ધોરણ 2026-27ની અંદર પહેલા ધોરણની અંદર એડમિશન લેવા જઈ રહ્યું છે, પણ એ વિનામૂલ્યે મેળવવું હોય તો એ કઈ રીતે મેળવી શકાય, બરાબર। તો અહીંયા ગુજરાત રાઇટર ઓફ જે છે એ 2009ની કલમ નંબર 12(1) મુજબ જે અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ છે એમાં કેટલા 20% બાળકો છે, 25% બાળકોને છૂટ આપવામાં આવે છે। કેટલા? 25%। એટલે 25% એટલે કેટલા થયા કે તો દાખલા તરીકે કોઈ પહેલા ધોરણની અંદર કેટલા બાળકોની સંખ્યા હોય? 40 બાળકો છે તો એનો ચોથો ભાગ થાય છે તો આપણે માન લો 10 બાળકોની સીટ છે એ આરટીઈ એક્ટ અંતર્ગત મળી શકે છે, બરાબર। અંદર જે 40 બાળકો બીજા ધોરણમાં જશે, બરાબર। પછી જે એની નીચે જે વેકેન્સી રહે ને એ 40વાળી, એ 40ની અંદર આટલા બાળકોની એ મળશે। અને આ 10 બાળકોની અંદર કયા કયા પ્રકારના બાળકોને કેવી અગ્રિમતા આપવામાં આવશે એની પણ વાત કરીશું, બરાબર। અને કયા બાળકોને પ્રાયોરિટી આપીને પહેલું એડમિશન મળી શકે છે એની પણ વાત કરીશ, બરાબર। તો આ વિનામૂલ્યે આ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની આ યોજનાને અમલ કરવામાં આવ્યો છે। જે જૂન 2026ના રોજ પૂર્ણ કરેલ હોય તેવા બાળક, હવે 1 જૂન 2026ના રોજ પૂર્ણ કરેલું હોય એટલે આપણને ખબર તો એટલી પડે કે બાળક કેટલા વર્ષનું હોવું જોઈએ? 6 વર્ષ પૂરા કરેલું હોવું જોઈએ। 6 વર્ષ ક્યારે પૂરા થાય? જો એ બાળકનો જન્મ 1 તારીખ, બરાબર, 6ઠ્ઠો મહિનો અને 2020ની અંદર જન્મ થયેલો હોય, બરાબર, એની પહેલાં જન્મ થયેલો હોય, બરાબર, એની પહેલાં। અને આમ દેખવા જઈએ તો 7 વર્ષ પૂરા ના થવા જોઈએ, એટલે કે 7 વર્ષ એટલે કે કઈ તારીખ છે? 1 તારીખ, બરાબર, 6ઠ્ઠો મહિનો અને 2019ની અંદર, કયા? 2019ની અંદર આ વચ્ચે જન્મેલું બાળક હશે એને જ એડમિશન મળી શકશે, બરાબર। 6 વર્ષ પૂરા ના થયેલા હોય એને એડમિશન નહીં મળી શકે। આ પહેલાં હતું 5.5 વર્ષવાળું, પણ અત્યારે હાલ એ નથી, કેન્સલ છે। હવે અહીંયા અગ્રતાક્રમની વાત કરવામાં આવી છે તો અહીંયા અગ્રતાક્રમ તમને કેવું આપ્યું છે કે અનાથ બાળકો છે એ અનાથ બાળકોને અગ્રતાક્રમ આપવામાં આવશે। પછી બીજું જે નંબરનું છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, હા આ હોય છે અનાથ બાળકો। પછી બાલગૃહના બાળકો હોય છે એ હોઈ શકે છે। પછી મંદ બુદ્ધિના છે, સેલિબ્રેસ પલ્સ ધરાવતા ખાસ જરૂરિયાતવાળા બાળકો છે એટલે કે દિવ્યાંગ બાળકો છે, બરાબર, આ બાળકોને પણ એની અંદર સમાવેશ થાય છે। પછી એના પછી છે એઆરટી પ્રકારની સારવાર લેતા હોય છે, બરાબર, તેવા બાળકો અથવા ફરજ દરમિયાન જેમના પિતા શહીદ થઈ ગયા છે। 7 નંબરની આઇટમની અંદર ફરજ દરમિયાન જેમના પિતા શહીદ થઈ ગયા છે તેવા અથવા લશ્કરી અથવા અર્ધલશ્કરીની અંદર જોડ્યા પોલીસ દળના એમના જે બાળકો છે એ છે। પછી 8માની અંદર દેખવા જઈએ તો 8માની અંદર જેમના માતા પિતા એકમાત્ર સંતાન હોય અને તે માત્ર દીકરી હોય, બરાબર, 8 નંબરનું છે એને બહુ પ્રાથમિકતા આપવામાં આવે છે મિત્રો, જે આ 8મા નંબરનું છે એને આને, બરાબર। અને પછી 0 થી 20 સુધીનો આંક ધરાવતા એસસી, એસટી, એસસીબીસી, જનરલ, અન્ય કેટેગરી એટલે કે બીપીએલ વાળા બાળકો, બરાબર। આ જે 9મો એ ક્રમાંક છે। અનુસૂચિત જાતિના એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના બાળકો છે એમને ક્રમ આપવામાં આવશે। આ ક્રમ આખો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે તમામે તમામ આની અંદર કોઈ પણ કેટેગરી, જનરલ કેટેગરીનો વ્યક્તિ પણ એપ્લાય કરી શકે છે, કોઈએ ટેન્શન લેવાનું નથી। હા, તમારી વાર્ષિક આવક છે 6 લાખથી નીચે હોવી જોઈએ। કેટલી? 6 લાખથી નીચે આવકનો દાખલો ને બધું આવે છે, આગળ હું વાત કરીશ। અને પછી તમારે આની અંદર આવે છે કે તમે 12 નંબર કહે છે કે રાજ્ય સરકારના હસ્તકની કોઈ આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા હોય તેવા બાળકો અને સામાન્ય કેટેગરી બિન અનામતના। હવે તમને અગ્રતાક્રમ કઈ રીતે આપવામાં આવશે તો આ 8 નંબરનું છે। 8 નંબરનું શું છે કે જેમના માતા પિતા એકમાત્ર સંતાન દીકરી હોય તે યાદ રહે, એમને પહેલો ક્રમ આપવામાં આવે છે। પછી 10 નંબરનું એટલે કે જે એસસી જાતિ અથવા એસટી કેટેગરીના અંદર બાળકો આવતા હોય તે। 11મો કયો છે તો એની અંદર સામાજિક અને શૈક્ષણિક એટલે કે એસસીબીસી ને આ બધા ઈડબ્લ્યુએસ વાળા બાળકો છે
અને વિચરતી વિમુક્ત જાતિના બાળકો છે, બરાબર, આ બધા છે એમને અગ્રતા ક્રમ આપવામાં આવશે. પછી 12મો નંબર છે કયો આવશે? આંગણવાડીની અંદર અભ્યાસ કરેલા બાળકો, આ સિવાયના એના આવે છે. અને પછી 13મો નંબર છેલ્લે આવે છે, એટલે કે જનરલ કેટેગરીનો વારો સૌથી છેલ્લે રહે છે. આ એમણે નોંધ કરી છે ને એમની આ જે આવક મર્યાદા છે દેખો અહીંયા કહી દીધું છે ને 4 લાખની હોવી જોઈએ. હવે એ ગ્રામ્ય અને શહેર બંને માટે એક આવક મર્યાદા છે એક જ લાગુ પડી છે, બરાબર. હવે આનું ઓનલાઈન કઈ તારીખથી ચાલુ થાય છે? તો આનું ઓનલાઈન છે એ આ આરટીની જે વેબસાઇટ છે તમે દેખી શકો છો. એ વેબસાઇટ પર RT-ORP ગુજરાત પરથી તમે 4 તારીખ 4/4, બરાબર, એટલે કે 4 એપ્રિલથી ચાલુ થશે અને 17 એપ્રિલે પૂર્ણ થાય છે. ક્યારે? 17 એપ્રિલે પૂર્ણ થાય છે. હું જરા આને નાનું કરી દઉં, કટ થાય છે એવું લાગે છે. ઓકે, 17 એપ્રિલે પૂર્ણ થાય છે. અને અરજીની સાથે સાથે કયા કયા આધાર પુરાવા જોડવાના છે એનું તમને ટેન્શન હતું તો એની વાત કરો. અધિકારીને રજૂ કરવાના છે ને જે પણ વસ્તુ છે એ વેબસાઇટ પર મૂકેલું છે. વેબસાઇટ પરથી આરટીની વેબસાઇટ પરથી તમે સીધું મેળવી શકો છો. અને નથી મળતું તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું આપીશ અને એ લિંક પરથી તમે મેળવી શકશો, બરાબર. ત્યાં મેં આ વસ્તુ બધી મૂકી દીધેલી છે, ત્યાંથી તમે જોઈને મેળવી શકશો, બરાબર. કયા કયા પુરાવા રજૂ કરવાના છે તે. અને તે માટે આના માટે જે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ જે સમયગાળો રાખવામાં આવેલો છે આ કદાચ જ લંબાશે. હા મિત્રો, યાદ રાખજો, કદાચ જ કહું છું, લગભગ નથી લંબાતો. એટલે આ એ છે. અને આની અંદર જે તે સક્ષમ અધિકારી છે એમાં આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્નનું, પાછું આ ઇન્કમટેક્સ રિટર્નવાળું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બધાને કરાવવું પડશે લગભગ, બરાબર. અને એ ફરેલ ન હોય તો એવા કિસ્સામાં આવકવેરાને જે તમારો આવકનો દાખલો છે એને પાત્ર નથી એવું ગણી લેવામાં આવે છે, બરાબર. અને સેલ્ફ આપણે જાતે ડિક્લેર કરવાનું હોય છે. અને ઓનલાઈન ભરેલું ફોર્મ ક્યાંય જરામાં કરાવવાનું નથી, બરાબર. એટલે કે તમે જે ફોર્મ ઓનલાઈન ભરી દીધું એ ફોટો ને ઇમેજ ને આ બધી જ ચીજ વસ્તુઓ છે, બરાબર. તમારા જે આધાર કાર્ડ ને બધું છે, બાળકનું, પિતાનું અને બેંકની ડિટેલ હશે તમારી એ પણ સ્પષ્ટ નાખજો, બરાબર. એ સાચવી રાખવાનું રહેશે. અને એને વેરીફાઈ કરવા માટે જ્યારે ત્યારે જે તે સ્કૂલની અંદર મેરિટમાં આવશે તે સ્કૂલના આચાર્યશ્રી લોગિન થઈને એને વેરીફાઈ કરશે અને સબમિટ આપશે. ત્યારે ફરી આરટીની ઓફિસમાં જશે ને ત્યાંથી વેરીફાઈ થઈને ફરી પાછું સ્કૂલમાં આવશે. પછી તમારા બાળકને એડમિશન મળી શકશે. ઓકે મિત્રો, એટલે આ પ્રોસેસ આ રીતની છે. કોઈ પણ પ્રશ્ન હોય તો આરટી વિશે A to Z પ્રશ્ન મને પૂછી શકો છો અને આનો હું જવાબ આપવાનો પ્રયત્ન 100% કરીશ. અને જે બાકીની PDF છે એની ટેન્શન નહીં કરતા, એ તો આપણે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જય હિન્દ.